સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અત્યારે વરસાદ થયો છે। આપણે એક રિપોર્ટ બતાવીએ વિસ્તારથી। 1 થી 1.5 ઇંચ વરસાદને કારણે ખેડૂતોને ભારે માત્રામાં નુકસાન થઈ ગયું। પાકનો સોથ વળી ગયો। કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે। હજુ પણ કહેર વરસી શકે અને સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં હજુ પણ વરસાદની ભારોભાર આગાહી છે। સૌરાષ્ટ્રમાં કમોસમી કહેર। ધરતીપુત્રોને થયું ભારે નુકસાન। મિની વાવાઝોડાએ વધારી મુશ્કેલી। કેરીના પાકને થઈ મોટી અસર। માર્કેટિંગ યાર્ડમાં થઈ મોટી તારાજી। સૌરાષ્ટ્રમાં એવી તો આકાશી આફત ત્રાટકી કે તમામ તહેસ નહેસ થઈ ગયું। વાવાઝોડા સાથે આવેલા વરસાદે ખેડૂતોની ખુશી છીનવી લીધી છે। જે પાકને ખેડૂતોએ છેલ્લા 3 મહિનાઓથી મહેનતથી મોટો કર્યો હતો તે થોડી જ મિનિટમાં બરબાદ થઈ ગયો। કમોસમી કહેરથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। TV9એ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાની મુલાકાત લીધી અને ખેડૂતોની આપવીતી જાણી। સૌથી પહેલા જુઓ ભારે વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં કેવી તબાહી મચી છે। મગફળીને ભારે નુકસાન થયું છે। પાણીમાં તણાઈ રહેલી મગફળીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે। જો કે માત્ર મગફળી જ નહીં, હવે જુઓ રાયડાના પાકને પણ મોટા પ્રમાણમાં પહોંચ્યું નુકસાન। યાર્ડમાં પડેલો રાયડાનો પાક પલળી જતા નુકસાન થયું છે। વેપારીએ ખરીદેલો પાક પલળી જતા લાખોનો ફટકો પડ્યો છે। પલળી ગયેલા જથ્થામાંથી માત્ર 30% જેટલો જ જથ્થો ઉપયોગમાં લેવાશે। પાકમાં રાયડામાં અત્યારે આમાં 30% જ હાથમાં આવે, 70% માલ વયો ગયો, ટૂંકમાં પલળી ગયો એટલે એ કંઈ કામ આવે નહીં। અને બીજું એક મગફળીનો પાલ હતો, કંઈક 400 મણનો હતો, એમાંય 100-150 મણ જ હાથમાં આવી છે, બીજી બધી પલળી ગઈ છે, એની કાર્યવાહી હાલે છે। સવાલ એ છે કે વરસાદની આગાહી હતી છતાં માર્કેટ યાર્ડના સત્તાધીશોએ કોઈ ધ્યાન કેમ નથી આપ્યું। હવે જુઓ રાજકોટના જસદણમાં માવઠાએ કેવી તબાહી મચાવી છે। જસદણમાં માવઠાના લીધે જગતના તાતને મોટો ફટકો પડ્યો છે। પવન અને વરસાદના લીધે લસણના પાકને ભારે નુકસાન થયું છે। જૂના પીપળિયા ગામના ખેડૂતોનો 10 વીઘામાં વાવેલો પાક બગડ્યો છે। અને 10 વીઘાનું ઢાકેલું હતું પણ પવનના હિસાબે ઉડાડી નાખ્યું છે। અને ઢાકેલું અગાઉ સરકારે જાહેરાત કરેલી હતી હવામાન ખાતાવાળાએ કે ભાઈ વાવાઝોડું આવવાનું છે, પણ આને કાંઈ ઘરમાં તો ભરાતું નથી, નકર તો બગડી જાય। હવે જુઓ રાજકોટ જિલ્લામાં માવઠાના કારણે ઘઉંના પાકને કેવી રીતે થયું છે ભારે નુકસાન। કમોસમી વરસાદના કારણે ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। જસદણ, આટકોટ, જીવાપર, જસાપર, પાંચવડામાં વરસાદ ખાબક્યો હતો। હવે નુકસાનને લઈને સર્વે કરી વળતર ચૂકવવાની ખેડૂતોની માંગ છે। 10 વીઘાના ઘઉં હતા અને આ ઘઉં તમે જોઈ શકો છો કે કઈ પોઝિશન છે। નુકસાની તમે જ નુકસાનીનું સર્વે કરો કે આમાં નુકસાની છે કે નહીં। બાકી આ સરકાર તો એમ જ કહેવાની છે, ગ્રામ સેવક એમ જ કહેવાના કે આમાં નુકસાની નથી। રાજકોટના જેતપુર શહેર અને તાલુકામાં પણ અનેક ગામોમાં ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા। વીરપુર, પીઠડિયા, મેવાસા સહિતના ગામોમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। મોટા પ્રમાણમાં તૈયાર થયેલા ઘઉં, ચણા, જીરું અને ધાણા જેવા પાક ઢળી પડ્યા છે, જેના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। હવે ઘઉંમાં હાલમાં જો આ વાવાઝોડાના હિસાબે મારા ઘઉં ઢળી પડ્યા છે। હવે એના માથે પાછો વરસાદ થયો એટલે ઘઉં હાવ સૂઈ ગયા છે અને હાવ અત્યારે ખાતર થઈ ગયા છે। હવે જો અમે વાઢીએ તો અમારો ખર્ચો લાગે એમ છે, એમાં મજૂરી ચડે એમ છે અને જો અમે કટર તો હાલે એમ છે નહીં। કદાચ જો આપણે કટર હાકી અને કંઈ હાથમાં આવે એમ છે નહીં। જો હવે અમે એટલું ગ્રહણ કરીએ છીએ કે જો સરકાર અમને રાહત કરે તો એના માટે સરકારનો આભાર માનીએ છીએ। હવે જુઓ અમરેલી જિલ્લામાં કેવી રીતે વરસ્યો હતો આફતનો વરસાદ। અમરેલી જિલ્લામાં ભારે પવન અને વરસાદે વિવિધ પાકો પલળ્યા છે।
ખાંભા, બગસરા, ધારી, ચલાલા, અમરેલી વિસ્તારમાં નુકસાન થયું છે. ડુંગળી, તલ, ચણા, બાજરી સહિતના પાકોને સૌથી વધારે નુકસાન થયું છે. કેરી બજારમાં આવે તે પહેલા જ કેરીના પાક પર તૂટી પડી છે કુદરતી આફત. હાલ જે આપ આંબાવાડીમાં ચારે તરફ નુકસાની અને બરબાદીના દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમરેલી જિલ્લામાંથી સામે આવ્યા છે. આ નુકસાનીનો તાગ મેળવવા જ્યારે TV9ની ટીમ ગીરના જર અને મોરજર ગામમાં પહોંચી તો ધરતીપુત્રોની સ્થિતિ ભયાનક બની હોય તેવું સામે આવ્યું. ચારે તરફ કેરી સહિતના પાકમાં નુકસાની જ નુકસાની હતી. માત્ર ધારી નહીં પરંતુ બગસરા, ચલાલા, ખાંભા, અમરેલી સહિત તમામ વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. 70 થી 80% જેવું નુકસાની છે. એટલે મારે તો ખાલી એટલું કહેવા માગું છું કે જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રીને એટલું કહેવા માગું છું, વહેલી તકે મોરજર ગામની અંદર વહેલી તકે સર્વે કરાવી જે ખેડૂતને લાભ મળતો હોય એ દેવાપાત્ર છે. હવે જુઓ, સતત 2 દિવસ માવઠાના માર અને મિની વાવાઝોડાને લીધે સુરેન્દ્રનગરના ખેડૂતોની કેવી સ્થિતિ થઈ છે. અહીંના ચોટીલા, ચૂડા, ધ્રાંગધ્રા, વઢવાણ, મૂડી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો. ભારે પવન ફૂંકાવાને લીધે અને ખેતરોમાં પાણી ભરાવાને લીધે ઊભા પાકનો સોથ વળી ગયો. મુખ્યત્વે મગફળી, કપાસ, ચણા, તલ, જીરું, વરિયાળી, ઈસબગુલ જેવા પાકને મોટા પાયે નુકસાન થયું છે. આ પવનોની અંદર ખેડૂતના સપના, ખેડૂતે ઊભા કરેલી પોતાની મનની લાગણી, પોતાના દીકરીનો કરિયાવર, પોતાના દીકરાનો જમણવાર, આ બધું જ આ વાવાઝોડાની અંદર ઉડી ગયું છે. મતલબ મારો કહેવાનો કે આ વાવાઝોડામાં ખેડૂત અતિશય ગંભીર રીતે ઘાયલ થયો છે. માવઠાએ ખેડૂતોને મોટી મુશ્કેલીમાં મૂકી દીધા છે અને હવે ધરતીપુત્રો સરકાર તરફ જોઈ રહ્યા છે. જો સરકાર સહાય કરશે તો ધરતીપુત્રોને રાહત થઈ શકે તેમ છે, નહીં તો મોટું નુકસાન ભોગવવાનું જ વારો આવશે. બ્યુરો રિપોર્ટ, TV9.